જય સ્વામિનારાયણ વાલા ભક્તો, સાંભળો મસ્ત મજાનો અદ્ભુત પ્રસંગ. આ એક પ્રસંગ રોમ રોમમાં અલૌકિક કુમારી જગાડશે. એકવાર વડોદરા નરેશ સિયાજીરાવ ગાયકવાડ રાત્રિએ નગર ચર્ચા જોવા નીકળ્યા. સંધ્યાનો સમય હતો અને એ વખતે એક વૃદ્ધ મહિલા ગામના ગોંદરે છાણ ભેગું કરી અને કોક આગંતુક આવે તો એ મને માથે ટોપલો ચડાવે એવી વાટ જોતા હતા. વેશ પલટો કરીને નગરની પરિસ્થિતિ જોવા નીકળેલા મહારાજા ગાયકવાડને મહિલાએ કહ્યું કે ભાઈ, આ માથે ટોપલો ચડાવી દો, ભગવાન તમારું ભલું કરશે. એટલે ગાયકવાડ સરકારે નીચા નમી અને ટોપલો માજીને માથે ચડાવ્યો. બીજે દિવસે જ્યારે રાજ દરબાર ભરાણો ત્યારે આ ચર્ચા નીકળી. એ સમયે ગાયકવાડ સરકારના જે મંત્રીઓ હતા કહેવા લાગ્યા કે આપણા મહારાજાની કરુણા તો જુઓ, કાલે રાત્રિએ એક વૃદ્ધ મહિલાને એને માથે ટોપલો ચડાવી એને પણ સેવામાં સહયોગ આપ્યો. બધા જ આ પ્રસંગને બિરદાવવા લાગ્યા. એ વખતે એક મંત્રી કાંઈ ન બોલ્યા. ત્યારે ગાયકવાડ સરકાર કહે છે, તમે કેમ કાંઈ બોલતા નથી? ત્યાં કહે છે કે મહારાજા, તમારી જેવા મહારાજવી સાથે એક મહિલા લાંબો હાથ કરે અને તમે એને ટોપલો ચડાવો એનું ગૌરવ ગાવ છો. તમારે તો ટોપલો ચડાવવાનો ન હોય, ટોપલો ઉતારવાનો હોય. અને આ વાત ગાયકવાડ સરકારના દિલમાં લાગી આવી. બીજે દિવસે એ વૃદ્ધ મહિલાનું સરનામું શોધી પોતાના રાજદરબારમાં બોલાવ્યા અને આજીવન આજીવિકા બાંધી આપી અને સુખી કરી દીધા. એક ગાયકવાડ સરકાર રીજે તોય તે મહિલાને આજીવનનું સુખ આપે તો અનંત ભુવનનો નાથ, રાજાધિરાજ, સર્વ કારણના કારણ ભગવાન સ્વામિનારાયણ રીજે તો શું ન કરે? સ્વામિનારાયણ ભગવાને તો એક મહિલાના નહીં, આવા લાખો ગરીબોના દુઃખ ટાળ્યા છે, લાખો દીન દુખિયાને સુખિયા કર્યા છે. અંગ્રેજી અધિકારીઓ પણ નોંધ્યું છે કે જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છે એ કોઈ પણ કાસ્ટમાં હોય એ સુખી છે, એની ખેતી સારી છે, એના શંકર દાદાના પોઠિયા જેવા બળદિયાઓ સારા છે, એના ઘર ચોખ્ખા છે અને બધા અભરે ભર્યા છે. માટે સુખ 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 આપ્યા અતિ ઘણા સુખ મુખે ન કહેવાય, નિષ્કુળાનંદ હરખી હરખી ગુણ ગાય. આવા સુખિયા સહજાનંદને મળી સુખિયા થાવ. જય સ્વામિનારાયણ.